જય કિસાન. જય જવાન જય કિસાન દોસ્તો, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાડા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું ત્યારે છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો. અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા. અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં. પરંતુ આજે આખાએ ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે. ત્યારે આજે આખાએ ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે અને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે. હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો અમે આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું. એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ક્યાં સુધી આ ખેડૂતો સહન કરશે? એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે. ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું. બોલો જય જવાન જય કિસાન.